નમસ્કાર. એક સસ્પેન્સ સ્ટોરી યાદ આવી રહી છે. પક્ષી જગતને લગતી છે. 90 વર્ષ પહેલાંની છે, પણ આજે તેનો ભેદ સીલબંધ છે. હાલ બોલી રહ્યો છું તેના દોઢેક મહિના પહેલાં તેનું સ્મરણ કરાવતો બનાવ સપ્ટેમ્બર 2025માં બન્યો. પોરબંદરના સાગરકાંઠે સૂટી શિયર વોટર જાતનું દરિયાઈ પક્ષી મળી આવ્યું. હાલત ખરાબ હતી. જીવદયાના પ્રેરાયેલા લોકોએ ખાસી માવજત લીધી, છતાં બચવા ન પામ્યો. એક ગુજરાતી દૈનિકે તે પક્ષીને દુર્લભ લેખાવ્યો, જે લગભગ તો સાચી વાત છે. પોરબંદરના કાંઠે જોવા મળ્યું તે હકીકતે પણ અચરજ લેખાય, કેમ કે સૂટી શિયર વોટરનો આવાસ વિસ્તાર ક્યાંય છે તેનો પ્રશાંત મહાસાગર છે. આપણા સમુદ્ર તટે જુદી જુદી સ્પીસીસના કુલ 5 શિયર વોટર પ્રસંગોપાત દેખાય છે, પણ તેમાં સૂટીનો સમાવેશ થતો નથી. સૂટી બહુ જુદું પક્ષી છે. પક્ષી નિષ્ણાતોને મૂંઝવ્યા કરતો જે સસ્પેન્સ સ્ટોરી જેવો બનાવ અહીં ભણવો છે, તે પણ સૂટી શિયર વોટર વિશે નહીં, પણ જુદી સ્પીસીસના મેંક્સ શિયર વોટર વિશે છે, જેનું સ્પેલિંગ છે MANX. જો કે બંને સમાન કુળના છે. બીજું વિશ્વયુદ્ધ સળગ્યું તેના કેટલાક સપ્તાહ પહેલાં વેલ્સમાં રહેતા રોનાલ્ડ લોકલી નામના પક્ષીશાસ્ત્રીએ ત્યાંના સ્ટોકહોમ ટાપુ પરના 2 મેક્સ શિયર વોટરને પકડ્યા. આ નકશામાં વેલ્સનું સ્થાન જુઓ. એક સ્પષ્ટીકરણ કરવાનું કે વેલ્સ સ્વતંત્ર દેશ છે, છતાં યુનાઇટેડ કિંગડમનો એટલે કે યુકેનો ભાગ છે. પંખીડાના ઋતુ પ્રવાસનો અભ્યાસી રોનાલ્ડ લોકલી શિયર વોટર પર એક અખતરો યોજવા માંગતો હતો. બહુ સિરિયસ નહોતો, એ બાબતમાં બહુ આશાવાદી પણ નહોતો. 2 પક્ષીઓને તેને પૂંઠાના ખોખામાં મૂક્યા અને પ્લેન દ્વારા ઇટલીના વેનિસ શહેરે પહોંચ્યો. દરિયા કિનારે ગયા પછી બંને શિયર વોટર્સને તેણે છોડી મૂક્યા. આ ઋતુ પ્રવાસી પક્ષી કુદરતી દિશા સૂઝ વડે પોતાનું મૂળ સ્થાનક લાંબી મજલ ખેડીને પણ શોધી લે, પણ વેલ્સથી આટલે દૂર મેંક્સ શિયર વોટરને છોડનાર રોનાલ્ડ લોકલીને આશા નહોતી કે પોતે ફરીવાર તેમને જોવા પામે. આ પક્ષીઓ એટલાન્ટિક મહાસાગરના છે. આ નકશામાં બતાવેલા માર્ગે તેઓ ઋતુ પ્રવાસ ખેડે છે. સદા સુહાગન જેવો એક સવાલ ફરી મગજમાં આપોઆપ સ્ફુરે તેમ છે. કોઈ પણ જાતનું દિશાશોધક સાધન ન ધરાવતું ઋતુ પ્રવાસી પક્ષી તેનો સચોટ માર્ગ કેવી રીતે નક્કી કરે છે? પ્રશ્ન લગભગ 1300 વર્ષ જૂનો છે. સદીઓ લાંબા સંશોધન પછી તેના પુરાવા સહિતનો પરિપૂર્ણ જવાબ મળ્યો નથી. ખુલાસા ઘણા અપાયા છે, પણ બધામાં કશુંક ને કશું ખૂટે છે. એક ધારણા મુજબ ઋતુ પ્રવાસી પંખીડા દિવસે સૂર્યનું આકાશી સ્થાન અને રાત્રે અવકાશી ચંદ્રવાનો સ્ટાર મેપ વાંચીને તેમના સંદર્ભમાં પોતાનો માર્ગ આંકે છે. આમાં પ્રશ્નાર્થ જેવી ખૂટતી કડી એ છે કે હવામાન વાદળછાયું હોય ત્યારે પંખીડા દિશા શૂન્ય કેમ બનતા નથી? કારણ કે એ વખતે ન સૂર્ય દેખાય, ન સ્ટાર મેપ દેખાય. બીજા ખુલાસા મુજબ પક્ષીઓ ભૌગોલિક ચિહ્નોને અનુસરે છે, પરંતુ અહીં પણ પ્રશ્ન થાય કે સેંકડો કે હજારો કિલોમીટર લાંબી સાગર પારની મુસાફરી દરમિયાન એવા ચિહ્નોના અભાવ વચ્ચે પણ તેમનું નેવિગેશન કેમ ખોરવાતું નથી? પક્ષી નિષ્ણાતોએ રજૂ કરેલો ત્રીજો ખુલાસો મેગ્નેટિક દિશાશોધનને લગતો છે, જેને સંખ્યાબંધ પ્રયોગો બાદ સારું એવું સમર્થન પણ સાંપડ્યું છે. આમ છતાં સોયની પાછળ દોરા જેવો બીજો એક મુદ્દો ભૂલવા જેવો નથી. પક્ષીના મગજમાં એવું કુદરતી યોગાંતર દિશા ચિંધી બતાવે ખરું, પરંતુ જ્યાં પહોંચવાનું હોય એ ગંતવ્ય સ્થાનના એટલે કે ડેસ્ટિનેશનના સંદર્ભમાં પક્ષીનું હાલનું સ્થાન બતાવે નહીં. ખરેખર તો દિશાનું અને અંતરનું માપ કાઢવા માટે ઋતુ પ્રવાસી પક્ષીને ટુ અને ફ્રોમ એમ બંને એડ્રેસનો પાકો ખ્યાલ હોવો જોઈએ. ઇટલીના વેનિસમાં પક્ષીશાસ્ત્રી રોનાલ્ડ લોકલીએ છોડી મૂકેલા 2 મેંક્સ શિયર વોટર શી રીતે જાણી શકે કે તેમને પ્લેન દ્વારા ક્યાં લાવવામાં આવ્યા? આ તો શક્ય જ નહોતું. ઇટલીથી રોનાલ્ડ લોકલી ફ્લાઇટ પકડીને વેલ્સ પાછો ફર્યો. રહેઠાણ ત્યાંના સ્ટોકહોમ ટાપુ પર હતું. આ નકશામાં સ્ટોકહોમ ટાપુનું સ્થાન બતાવ્યું છે.
ટાપુનું ક્ષેત્રફળ ફક્ત 106 હેક્ટર છે. લોકલીએ બેઉ મેંગ્સ શિયર વોટરને માંડી વાળ્યા હતા, કેમ કે તેમનું પુનરાગમન થવું તેને શક્ય લાગતું નહોતું. આમે 106 હેક્ટરમાં એટલે કે માંડ 1 ચોરસ કિલોમીટરમાં પથરાયેલા ટાપુનો પત્તો લાગવો મુશ્કેલ પણ હતો. રોનાલ્ડ લોકલીને જો કે સામટા 2 આશ્ચર્ય મળવાના હતા. ઇટલીના સાગર કિનારે તેણે 2 શિયર વોટરને મુક્ત કર્યાના બરાબર 14મે દિવસે તેમાંના એકને તેણે સ્ટોકહોમ ટાપુની તટવર્તી ભેખડના ખાંચામાં દીઠું. કાળી પીઠ અને સફેદ પેટર્નના તે આકાશી માર્કો પોલોને રોનાલ્ડ લોકલીએ તેના પગે લપેટેલી રંગીન પ્લાસ્ટિક પટ્ટીના આધારે ઓળખી કાઢ્યું. લોકલીનું આશ્ચર્ય કલ્પનાના પણ સીમાડા પાર જતું રહ્યું. ઇટલીમાં વેનિસના સમુદ્ર કાંઠે મુક્ત કરાયેલું મેંગ્સ શિયર વોટર 2 સપ્તાહમાં વેલ્સના સ્ટોકહોમ દ્વીપ પર કેવી રીતે પહોંચ્યું? આ તો છેક જ નામુમકિન હતું. વેનિસથી રવાના થયેલા પક્ષીએ સૌપ્રથમ તો 800 કિલોમીટરનો સાથરો ધરાવતો એડ્રિયાટિક સમુદ્ર પાર કરવો પડે. ત્યાર પછી ભૂમધ્ય સમુદ્રમાં આવવું રહ્યું. લક્ષ્યો બરાબર જુઓ. અહીંથી સિસિલી ટાપુને રાઉન્ડ મારી અને જિબ્રાલ્ટરની સમુદ્ર ધુનીને વટાવી ઉત્તરનો માર્ગ તેને પકડવો રહ્યો. પોર્ટુગાલ અને ફ્રાન્સ જમણે રહે એ રીતે મેંગ્સ શિયર વોટર એટલાન્ટિક મહાસાગરમાં બીજા સેંકડો કિલોમીટરનો પ્રવાસ ઉત્તર તરફ કાપે ત્યારે પોતાના વતન સ્ટોકહોમ ટાપુને જોવા પામે. બધું મળીને 6000 કિલોમીટરનો પ્રવાસ તેણે ખેડવો રહ્યો. 2 મહિના પહેલાં એ પ્રવાસનો છેડો આવે નહીં, જ્યારે મેંગ્સ શિયર વોટર ફક્ત 2 સપ્તાહમાં સ્ટોકહોમ આવી પહોંચ્યું હતું. આનો ખુલાસો શું? દેખીતી રીતે એ કે અસાધારણ હોમિંગ ઇન્સ્ટિંક્ટ એટલે કે ઘર વાપસીની કુદરત પ્રેરિત અદમ્ય વૃત્તિ ધરાવતા મેંગ્સ શિયર વોટરે પુનરાગમન માટે શોર્ટકટ લીધો હતો. સમુદ્રના આકાશને બદલે ભૂમિના આકાશમાં તેણે સફર ખેડી હતી. કોઈ ભૂમિ સ્થિત વ્યક્તિએ ભલે તેને ન જોયું હોય, પણ સાદો હિસાબ છે કે મેંગ્સ શિયર વોટર રોજના 100 થી 105 કિલોમીટરનું અંતર તય કરી શકે, એનાથી વધારે નહીં. એટલે તેણે 1500 કિલોમીટરથી વધુ મજલ ખેડી હોય એ શક્ય નહોતું. આ શોર્ટકટ જેવા અંતરની પહોંચ સમુદ્રીને બદલે ભૂમિના આકાશી માર્ગે જ સ્ટોકહોમ સુધી લંબાતી હતી. પક્ષીશાસ્ત્રી રોનાલ્ડ લોકલીને સામટા 2 સરપ્રાઇઝ મળ્યા. એમાંનું પહેલું એ કે મેંગ્સ શિયર વોટર દરિયાઈ પક્ષી છે. જમીન સાથે તેનો સંબંધ માત્ર એટલા પૂરતો કે તટવર્તી ભેખડના ખાંચામાં તે ઈંડા મૂકે અને કેટલાક દિવસો માટે ત્યાં બચ્ચાનું પાલન પોષણ કરે છે. ભૂમિ સાથે ત્યારબાદ તેનો છેડો ફાટી જાય છે અને પછી તે વર્ષોના વર્ષો સુધી સાગર ઉપર જ ઉડ્ડયનમાં સમય પસાર કરતું રહે છે. લોકલીના શિયર વોટરે એ ભૂમિ પરનો માર્ગ પસંદ કર્યો કે જેના મેદાનો, પર્વતો, જંગલો કે નદી નાળા તેણે કદી દીઠા ન હતા. ભૂતકાળમાં ક્યારેય નહોતી દીઠી એવી ઉત્તુંગ આલ્પ્સ પર્વતમાળાને પણ તેણે ઓળંગી નાખી હતી. બીજું સરપ્રાઇઝ તો પહેલાંને બી આંટી જાય એવું હતું. આ ઋતુ પ્રવાસી શિયર વોટરે શી રીતે જાણ્યું કે ભૂમિનો માર્ગ શોર્ટકટ હતો? દુનિયાના આશરે 1100 જાતના ઋતુ પ્રવાસી પંખીઓ તેમણે ક્યાંથી સફર આરંભીને ક્યાં જવાનું છે અને ત્યાં ગયા પછી વળતી સફર ખેડીને ક્યાં પહોંચવાનું છે તેની આગોતરી જાણકારી ધરાવતા હોય. પણ અહીં તો શિયર વોટરે નવો માર્ગ આંક્યો હતો. એ માર્ગ કે જે તેના ઋતુ પ્રવાસને લગતા પ્રોગ્રામિંગમાં સામેલ ન હતો. બીજા વિશ્વયુદ્ધના અરસામાં નોંધાયેલા ઉપરોક્ત બનાવને આજે 9 દશકા થયા છે, તો પણ કમસે કમ શોર્ટકટને લગતા રહસ્યનો ઉકેલ હજી ચડ્યો નથી અને બીજા કેટલાક વર્ષો સુધી જડે એમ લાગતું પણ નથી. પણ એક વસ્તુ નક્કી છે કે પક્ષી નિષ્ણાતો પક્ષી જગતના રહસ્યો શોધવામાંથી અને એમની સાથે માથાપચ્ચી કરવામાંથી કદી નવરા પડવાના નથી. આવતા વખતે વળી એક વિજ્ઞાનની વાત. ત્યાં સુધી ધન્યવાદ.